કહે છે કે રામજીની મરજી વગર ઝાડનું એક પાંદડું પણ હલતું નથી, તો પછી રામજીની પત્નીનું અપહરણ થઈ ગયું ત્યારે રામજીને કેમ ખબર ન પડી અને કોણ ઉઠાવી ગયું તેની પણ ખબર ન પડી અને તેમને શોધવામાં પણ ઘણો સમય વીતી ગયો? સીતાજીને કોણ ક્યાં ઉઠાવી ગયું છે તેની પણ ખબર ન પડી? થોડુંક વિચારવા જેવું છે દોસ્તો. શું આ સાચું છે? રામજી ભગવાન હતા અને તેમની મરજી વગર પાંદડું પણ નથી હલતું, તે શું સાચું છે? થોડુંક વિચારો દોસ્તો, વાત વિચારવા જેવી છે. જો રામજીની મરજી વગર પાંદડું પણ ન હલતું હોય તો સીતાજીને ઉઠાવી ગયો રાવણ ત્યારે રામજીને કેમ ખબર ન પડી? વિચારો, સમજો. ન સમજાય તો ફરી સાંભળો અને હોશિયાર બનો.